તો હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય ચેનલ. તો આજે આપણે જવાના છીએ હાંડલેથી મનાલી. તો ડાયરેક્ટ આજે રૂટ બહુ મોટો છે, તો બન્યા રહેજો. અને વ્લોગ કેવો લાગે ને એ મને કોમેન્ટમાં કહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા, આમ થોડું હાલે યાર, હવે કરી નાખો, હાલો જલ્દી. તો મિત્રો જો આ છે રોડ, અને હવે આપણે જવાનું છે જો આ ઓફ રોડિંગમાંથી જવાનું છે, આ મેદાનમાં જવાનું છે. જો પેલી જે જઈશ નહીં, હવે છે હાંડલે સુધી હવે મેદાનવાળો જ રસ્તો છે, ઓફ રોડિંગ કરવાનું હોય. હવે આવો રોડ નહીં, હવે ડામરનો. હવે છે ખુદી જો આવો જ રોડ છે. બતાવો તો પેલી ગાડી જઈ બતાવો ઝૂમ કરી. તો મિત્રો જો આ પ્રકારનો રોડ છે હાંડલે સુધી આખો. તો આવા જ રોડમાં હવે જવાનું છે. તો અમારો વિચાર એવો છે કે આપણે અંધારું થાય ને પેલા હબાહબી પહોંચી જઈએ. તો એવી રીતનું છે. આજ રાતે અમે હાંડલે રોકાવાના છીએ, અને પછી અમે નીકળી જવાના છીએ મનાલી માટે કાલ સવારે. તો આજે રાતે હું તમને બતાવું સ્ટાર ગેઝિંગ, કે અમે રાતે છે ને તારા જોવાના છીએ, અવકાશ મંડળ જોવાના છીએ, બધું હું તમને બતાવું. તો મિત્રો જે આ રોડના પટ્ટા દેખાય છે ને ત્યાં જવાનું છે. ઝૂમ આઉટ કરો, જો કેટલા અમે આઘા છીએ. અહીંયાથી લઈને ઠેઠ વાં સુધી અમારે જવાનું છે. ધંધે લાગી ગયા છીએ પણ તોય જાહું. ધૂળની ડમરીઓની માના ઉડે છે ત્યાં, પણ તોય અમે તો જાહું જ. જો ઉડે ધૂળની ડમરી. પણ એડવેન્ચર તો અમારી રગ રગમાં છે, એવું આ કહેતા હતા જેકભાઈ. જેકથી કેમ ભાઈ? હા, હે કોઈ કીધું નથી આવું એડવેન્ચર કોણ કરે? તો નતો જવાનો જેકભાઈ માથે ઉડાડો. જાવું તો પછી એટલે આવ્યા ને ભાઈ, અહીંયા નો જઈ. ત્રણ ખાલી ગીરે છે જો. મેં એકે પંપ નથી લીધો મેં. અમે ત્રણ ખાલી ગીરે બાપ. બોલો, પણ એવું ન હોય ભાઈ, થોડું પ્રોબ્લેમ થાય. પણ આ મજા આ જ છે. એડવેન્ચર કોને કહેવાય? રિસ્ક હે તો રિસ્ક હે. સહી હે, સહી હે. આજો સંસલો નથી. આ ઉંદેડો હે, અહીંનો ઉંદેડો કેવો હે, ક્યુટ ક્યુટ. ગલું ગલું ગલું. કૂતરું નથી, ઉંદડો. કેવું ક્યુટ લાગે જો. હલતું નથી હો ભણનો દીકરો. એને એમ કે મન જોઈ ગયા છે. એ હવે હલ છો, હું નથી દેખાતું એમ. હા, એને એમ કે હું નથી દેખાતું, હલતું નથી. રાઈડ નાખો તો કઈક. હાલ ભાગ. તો જો આ અત્યારે આપણે એટલી ઢળાનમાંથી ઉતરીએ છીએ, તમને એવું લાગતું છે સીધો છે, પણ સીધો નથી, હાવ ઢળાન છે. અત્યારે આ ગાડી આખી નમેલી છે. ત્યાંથી કરતા 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 જો આપણે અહીંયા ઠેઠ જો આ મેદાનમાં જવાનું હોય. આ મેદાનમાં રોડ દેખાય, એ મેદાનમાં રોડ પૂરો કરી, આ મેદાનનો રોડ પૂરો કરી અને પછી આ ડુંગરે જવાનું છે આપણે. જો અહીં તમને માથે કંઈક દેખાતું હોય છે એકદમ વચ્ચે, ત્યાં આપણે જવાનું છે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. આજે લદ્દાખ, તમે ખાલી પહાડના સ્ટ્રક્ચર જોવો ખાલી. છે ને, અને આ જો શેડોમાં હોય ને એવું લાગે. પહાડ જોવા બધા કેવા લાગે જો, બધા પહાડ કેવા લાગે જો. રોડ જોવો તમે ખાલી, રોડ કેવો છે. અમે છે ને મેં તમને બતાવ્યું ને મેદાનમાંથી નીકળ્યા હતા. અમે આવ્યા હતા જો આ બાજુના પહાડેથી. આ જે પહાડ દેખાય ત્યાંથી આવ્યા હતા. સ્પેસ સ્ટેશન મેં તમને બતાવ્યું હતું. સ્પેસ સ્ટેશન જો અહીંયા રહ્યું, આ સ્પેસ સ્ટેશન છે ઉપર. આ એની મને ક્યાંક જો આ ક્યાં નીકળ્યા જો, આ કંઈક આ કેવું છે. આમાં તમે પાટું મારો ને તો ધૂળની ડમરી ઉડે, એવું એવું છે. આ ગારો નથી, ઓલો જાડો જાડો ગારો નથી. એમાં જીરીક આમ તમે પાટું મારો તો ધૂળની ડમરી ઉડે. એટલે ટૂંકમાં ધૂળના ગાંઠા છે આ બધા. જોવો જ ખરાબ આપ ક્યાં સુધીના છે. આ હવે ક્યાં નીકળ્યાની અમને નથી ખબર. અમને ખાલી કેટલી ખબર છે ખબર? આ રસ્તો છે, આ સ્પેસ સ્ટેશન છે, અને સામે ગામ દેખાય છે. અમે એટલું જોઈને હાલીએ છીએ બસ. જો આ અત્યારે રસ્તો જો અહીં બે ફાટા પડ્યા જો,
આ 2 ફાટા પડ્યા. હવે ઘર બાજુ જે જાય ને એ બાજુ જવાનું એમ. તો ભાઈ જો અહીંયા જાય છે એક ફાટો, આ હે તો અહીંયા ઉતરી જવાનું, કારણ કે ગામ જો અહીંયા સામે છે. એવી રીતે અંદાજા ઉપર જઈએ અમે. લ્યો મિત્રો, હજી હું તમને બોલી રહ્યો અહીંયા ક્યાં અમરા ભરાઈ ગયા, અમરા ભરાઈ ગયા. લ્યો ગાડી બહુ કોમ્પ્લિકેટેડ રીતે ફસાઈ ગઈ છે, કઈ ખબર નથી પડતી. રિવર્સમાં જ છે. બસ બસ બસ. જો મિત્રો અત્યારે અમે ખોવાઈ ગયા હતા, બધી બાજુ જો નદી જ છે. તો એક ભાઈ આવ્યો હતો ને એને કીધું કે આમાંથી બાપ જવાનું ક્યાંથી, તો કે મારી પાછળ આવવા દો, હું તમને નદીમાંથી કઢવી દઉં. એટલે જો એ ભાઈ જો આ નદીમાંથી કઢવે છે, જો આખો રસ્તો બતાવ્યો એમને. વાહ 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 વાહ. ભાઈ નો આવ્યો હોત ને કેવોના રસ્તા ગોત ઓલી બાજુ બતાવી નદી. આપણા લોકો જાય છે. હાશ નીકળ ગઈ. મિત્રો ગાડી એને ગલી 2 ટાયર ઉપર ઊભી હતી, બાકી બધી ઊંચી આ બાજુ નમેલી હતી. આ બધાની ફૂલ ફાટી રહી હતી કે મયરા આજ તો ગાડી પલટી મારી જાય કે. પછી ઓલા ભાઈને માંડ કરીને ગાડી તો કાઢી લીધી, ગાડી કાઢીને નીકળે તો નદી આવી ગઈ. ડીઝલ ખાલી કેટલું 77 કિલોમીટર હાલે એવું, તો પાછું જવાનું હતું 80 કિલોમીટર, કેમ ભેગું કરવું? એટલે પાછું ભાઈને બોલાવ્યા કે આવો તમે, કે નદીમાંથી. તો બિચારા ભાઈ હારા કહેવાય કે હાલો મારી વાહે આવો, હું તમને નદીમાંથી કઢાવું. એ કે હું આગળ રાખું, તમે વાહે આઈ કે રાખો. તો બિચારા એમ કરીને અમને કાઢવા ને અત્યારે જો અહીંયા હાંડલે પહોંચાડ્યા બાપા. સારું કહેવાય, ધન્યવાદ છે એ ભાઈને, ધન્યવાદ છે. તો જો અત્યારે અમે હાંડલે પહોંચી ગયા છીએ. ન્યોમાંથી અમે અત્યારે નીકળી ગયા છીએ. અમે ગઈકાલે જેમ તમે જોયું એમ ઉમલિંગલા પાસ કરી લીધું છે, અને અમારા છાતીના પાટિયા બી આવી ગયા હતા. માંડ કરીને ઉમલિંગલા અમે ક્રોસ કરી લીધું છે, જઈ આવ્યા છીએ. વર્લ્ડની સૌથી ઊંચામાં ઊંચી મોટરેબલ પાસ ઉપર જવાનો અમને બધાઈને આમ શું કહેવાય, શું છે? ગર્વ છે, ગર્વ છે ને બધાને ગર્વ. 100%. અને એમાં એવું તો કેટલા ટાઈમથી ટ્રાવેલિંગ જ નહોતી કરતી, મેં અત્યારે ટ્રાવેલિંગ કર્યું ને એ આ લોકોના હિસાબે. હા એમ તો બધા છે ને આમ બહુ ખુશ છે, કારણ કે જ્યાં કોઈ નથી જઈ શકતું ત્યાં અમે જઈ આવ્યા. એટલે ગયા હે એમ નથી કહેતા કોઈ એટલે કોઈ નથી ગયું એમ નહીં, ઘણા ગયા હે, પણ ઘણા ન જઈ શકે. એની જગ્યાએ અમે જઈ શકે એની અમને ખુશી છે. તો જો અત્યારે અમે નીકળી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ મનાલી. તો અત્યારે અમે ડાયરેક્ટ જશું મનાલી. મિત્રો અહીંયા અમને એક આર્મીમાં આપણા ઉનાના જ ભાઈ છે, એ મળ્યા હતા. તો અમારે ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો તો એણે ઘણી અમને મદદ કરી. તો એમને ખૂબ 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 ધન્યવાદ છે. જો તમે અમારો બ્લોગ જોતા હોય તો નામ એટલે નથી લેતો, મને ખબર નથી કે નામ લેવાય કે ન લેવાય, એટલા માટે હું નામ નથી લેતો. પણ જો જોતા હોય તો થેન્ક યુ, તમે અમારી મદદ કરી, અમને ચોકલેટ્સ આપી તમે. તો છોકરા બધા ચોકલેટ ખાઈને બહુ ખુશ થયા છે, અને એ લોકોએ તમને બધાએ થેન્ક યુ કીધું છે. તો પાછા તમે ગુજરાત આવો ત્યારે આપણે મળીએ, અને જો એ દરમિયાન કદાચ અમે પાછા અહીંયા આવીએ તો આપણે પાછા મળશું તમ તારે. તો હવે અમે ડાયરેક્ટ અહીંથી નીકળશું મનાલી. મનાલી માટે નીકળી ગયા છીએ જેમ તમે જોવો છો. તો ચાલો મળીએ થોડીક વાર પછી.
તો મિત્રો જો અત્યારે અમે લેહની બાજુમાં પહોંચી ગયા છીએ. જો તમે આ પાછા લેહની આજુબાજુમાં આવી ગયા છે. અહીંથી જો ડાબી બાજુ જાય ને એટલે મનાલી આવે છે 425 કિલોમીટર. આમ જમણી બાજુ જાઓ ને તો પાછું લેહ આવે છે. લેહ 50 કિલોમીટર જ છે. એટલે એવું છે કે અમે અહીંથી પાછા ડાબી બાજુ વળી જાય એટલે ડાયરેક્ટ મનાલી નીકળી જાય. મનાલી થઈને અમે પાછા ગુજરાત આવવાના છીએ. તો હાલો હવે અહીંથી નીકળીએ. તો મિત્રો જો અત્યારે મનાલી જાય છીએ ને તમે બરફ જોવો ખાલી. આ રસ્તો છે ને હજી સાફ જ કર્યો છે. બરફ પડ્યો તો હજી સાફ જ કર્યો છે. તમે જોવો અને હજી સાફ કરે છે. ઓલા બધા ઊભા હતા ને સાફ કરતા હતા. આ તમે જોવો ખાલી. આ કદડો જોવો ખાલી. જો આ જો આમાં ગાડી ખૂંચી જાય ને એટલે પૂરું. જો ટાયર ફરવા માંડ્યું અત્યારે. જો આ બરફ જોવો તમે ખાલી. આમ બરફ જોવો તમે ખાલી. ફૂલ બરફ જો મિત્રો. જો અત્યારે જો આ જગ્યા જો ખાલી એક જ વ્હીકલ હાલી શકે ને એટલી જ જગ્યા છે. જો હા 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 વરણ મારે જો બાકી. હા 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 મોટો. તો મિત્રો અત્યાર સુધી તમે રિવર ક્રોસિંગ જોયું હોય છે. આજે હું તમને બકરા ક્રોસિંગ બતાવું. તો આજે બકરા ક્રોસિંગ જો ઘેટા બકરા ક્રોસ કરે છે રોડ એટલે આ બકરા ક્રોસિંગ છે. તો મિત્રો અત્યારે તમે ખાલી રોડ જોવો કેટલો ક્લાસિક છે. અત્યારે અમે ઓન ધ વે મનાલી છીએ અને અમે એકલા જ છીએ. જો આના સિંગલમાં જો આમાં મોજ આવે છે. એકલા ગાડી આપવાની. જો કોઈની ગાડી જ નથી, અમારે એકલાની જ ગાડી. જો આમ કેવી મોજ આવે. જો તમે પહાડ ને બધું જોવો તમે ખાલી. હા હા હું ઝૂમ કરીને બતાવું. જો હજી આપણે આ બરફવાળા પહાડમાં જવાનું છે. તમે ખાલી આમ જોવો. જો આમ તમારે ઝાડ મોકલવાનું થાય ને તો પૈસા પાછા. મિત્રો જો આમાં તમને કંઈ દેખાય છે? હું બતાવું. જો આમાં દેખાય છે. હું જો બતાવું. લોટ્સ ઓફ ઘેટાસ ઇન ધ ડુંગર્સ. તમે ખાલી રોડ જોવો એકવાર. જેક ભાઈના ઝાટ મોકરા થઈ ગયા. छी आराम तो करो जुगड़ी. कितना अश्लील है ये लोंडा. તો મિત્રો આ તમે ખાલી આ જોવો. તમે ખાલી દ્રશ્ય જોવો. તમે ખાલી અરમાન ખુશ થઈ જાય એવો દ્રશ્યો છે. તમે જોવો ખાલી કેમ બાકી. આ હા હા હા. તો મિત્રો અત્યારે સરચું છે 39 કિલોમીટર અને હું તમને એક વસ્તુ બતાવું. આ તમે જુઓ ખટારો જો હમણાં જ પડ્યો છે. આ તમે જો હા પહાડ છે. આમાં કેવું થાય ખબર? રસ્તો જો સિંગલ પટ્ટો છે. તમે ખાલી જુઓ. આમાં એક વસ્તુ આવતી હોય ને તો બીજાને ક્યાંક ઊભવું પડે. આ જો અત્યારે હું ગેપ છે ને એમાં ઊભો છું. એવી રીતે ઊભવું પડે. પણ ત્યાં કદાચ ગેપ નહીં હોય એટલે હામાં બે ભેગા થઈ ગયા છે અને ખટારો ઢળી ગયો છે. એવી રીતનો છે. કેમ ઢળ્યો એ તો ભગવાન જાણે. કારણ કે મોરો એનો આ બાજુ છે, મોરો આપણી બાજુ છે એટલે એ તો આવતો હોય. પણ હવે કેમ ઢેડો ભગવાન જાણે. હવે જોઈએ હવે શું હોય બીજું શું. હવે અત્યારે અમે છીએ સરચુ પાસે અને સરચુ પાસનો જો તમને રસ્તાની વાત કરું તો તમે જો ખાલી સિંગલ પટ્ટો છે. જો બતાવો. જો આ ખાલી સિંગલ પટ્ટો છે અને ડાબી બાજુ જુઓ. તમારી આંખ નહીં પહોંચે ને ત્યાં સુધી આમ નીચે તળિયું. જો હવે આમાં ખટારો આવે તો ક્યાં જવાનું? માઈ જવાનું. હવે આમાં કેવી વસ્તુ છે ખબર? આ બધાની વચ્ચે છે ને નાના નાના ખાચા આપ્યા છે. એ ખાચામાં ઊભું રહેવાનું આપણે. એટલે સામેનું વાહન વયું જાય છે. રિસ્કી જ. કારણ કે જ્યાં આપણે ડાબી બાજુ ઊભા છીએ એ જમીન કદાચ તૂટી શકે એવું બને. પણ બને ત્યાં સુધી એવું ન થાય. પણ એના સિવાય કોઈ ઓપ્શન છે નહીં. જો અત્યારે જો મારી સામે ગાડી આવી ને તો જો અત્યારે કાંઈ એને ઊભું જોઈએ કે આપણે ઊભું જોઈએ. જો આપણી હાટું જો જગ્યા છે. બતાવો. જો જગ્યા છે ડાબી બાજુ. જો તો આપણે ડાબી બાજુ લઈ લીધી એટલે એ વયા જાય. તો આવી રીતે જો સિંગલ પટ્ટીમાં ક્રોસિંગ થાય. તો મિત્રો હવે તમે વિચારતા હશો કે આટલી બધી પાણીની બોટલો અહીંયા કેમ છે? આટલી બધી પાણીની બોટલો અહીંયા કેમ છે? તો હવે આની એક હિસ્ટ્રી છે. શું છે ગયો તો
હવે એમાં એવું છે આ ટ્રક ડ્રાઈવર હતા ભાઈ, એનો ટ્રક ખરાબ થઈ ગયો હતો ને અહીંથી કોઈ વેટું કે નહીં કે એને પાણીની જરૂર હતી ને એ છે ને પાણી વગરના એક્સપાયર થઈ ગયા હતા. તો પછી અહીંયા છે ને બધા વટે ને ત્યારે પાણી મૂકીને જાય એના હાટું. જો મિત્રો પાણી જો. તો મિત્રો જો અત્યારે અમે સરચુથી નીકળી ગયા છીએ અને જો આ બધા પહાડ દેખાય ને તમને બરફના, આ બરફના પહાડની અંદર જવાનું. જો એલો વચ્ચે પહાડ દેખાય બરફનો આખો, હા એ પહાડ ઠેકવાનો છે આપણે આખો, જો આ બરફનો. તો આ સરચુથી અમે નીકળી ગયા છીએ. ટ્રીપમાં મજા આવી. ટ્રીપ ફૂલ મોજ, મનાલીમાં જે મોજ કરવાની છે ને યાર. હા આ વિચાર્યું નતું કે હું આમથી ને કાશ્મીરથી લેહ લદ્દાખ કમ્પ્લીટ થઈ જાય, પણ નેક્સ્ટ લેવલ મારી એક ઘણા ટાઈમથી હું કે ઈચ્છા હતી કે ભાઈ આપણે છે ને લેહ લદ્દાખ આખું કમ્પ્લીટ કરવું છે. મતલબમાં કાશ્મીરથી મનાલી સુધી પેલું ગામડું જઈ હા, અને પાછો ફર્સ્ટ વિલેજ જ એવો હતો હું, અને લાસ્ટ વિલેજ નું તમે વિચાર્યું નતું કે હું ત્યાં જાય એમ, અને મને ખબર નહોતી કે આ બાજુ હતું એમ. અને બીજો પ્લસ પોઈન્ટ એ કે વર્લ્ડ હાઈએસ્ટ રોડ ઉપર જઈએ એવું, એટલે આમ કોને તો ભાઈ મારે આ કાંઠો છે ને આખો કવર થઈ જાય. અને હવે શું બાકી રહે ખબર, નેપાળ વગીરનું બાકી રહે, આ બાજુનું બધું કવર થઈ જાય. અને હું એવો પ્લાન કરું છું ને જો એ ટ્રીપ સક્સેસ રહે ને તો મારે નેપાળે કવર થાય, પણ હજી હાલે છે પ્લાનિંગ, બહુ વાર લાગશે નહીં, 6-7 મહિના પછી પ્લાન થાય એવું નક્કી છે, બાકી હજી ખબર નથી. પણ એ ટ્રીપ થાય ને તો જોરદાર મજા આવશે. ને હમણાંથી છે ને અમે બધા ભેગા છે ને એ પહેલા મેં બ્લોગિંગ ને એવું ઘણું ખરું મૂકી દીધું હતું, પણ હમણાંથી ફૂલ બધું એમાં પાછા ધ્યાન દઈએ છીએ, બધા ધ્યાન દઈએ છીએ હમણાંથી. તો કન્ટિન્યુ હવે કંઈક નવા એડવેન્ચર ને બધું આવવાનું છે, પ્લાનિંગ હાલે છે બહુ મોટી મોટી. અને ખાસ તો બાઇક રાઇડનું ને એવું કંઈક પ્લાન હાલે, તો જોઈએ હવે ઘરે પૂગીએ પછી ખબર પડે. પણ હવે મૂકવાનું થતું નથી. મેં છે ને 8 મહિનાથી ગેપ પાડી દીધું ને આ ભાઈ બહુ મારે 2 વર્ષ જેવો ગેપ પડી ગયો. આ ભાઈ 2 વર્ષ ને આમ પણ તો સ્ટાર્ટિંગના ક્રિએટર છે, પણ બહુ બધું અત્યારે મેં મૂકી દીધું હતું, ઘણું બધું મૂક્યું, ઘણું બધું ખોઈ નાખ્યું, મેં ઘણું બધું મૂકવું પડ્યું, ઘણા બધા વ્યક્તિને મૂકવા પડ્યા, એવું બધું ઘણું બધું છું છે અમારી બે ભાઈની લાઈફમાં. એટલે આજ ભેગા છે ને તો અમને થોડુંક લાગે કે નહીં થોડુંક નહીં છે હિરખું છું છે અમારી બેને હારે એમ, એટલે વાંધો નહીં. પણ હવે અમે કન્ટિન્યુ કરવાના છીએ ને હવે મૂકવાનું થતું નથી સોશિયલ મીડિયા, ગમે એ થઈ જાય ને તોય. બાકી તો વિડીયો બનાવતા હોય ને તો કે આવા વિડીયો ન બનાવાય ને આમ ન બનાવાય, પણ હવે ધબાકા થશે. અને જોજો તમારી ઉપર છે, હવે તમારે બધાને સપોર્ટ કરવાનો છે, બધાને અમારે દેખાડવાનું છે. અમને જે કીન ગયા ને એ બધાને દેખાડવાનો ટાઈમ આવ્યો છે, એવું છે. એટલે હવે નેક્સ્ટ લેવલ વ્લોગિંગ ને બધું આવવાનું છે. બાકી તો યાર આ ટ્રીપ અમારી હવે મનાલી સુધી છે, નાથી પછી પાછા ઘરે રિટર્ન થવાના છે, કેમ કે નેક્સ્ટ ટ્રીપનો પ્લાન બને છે ને એ ટ્રીપ થાય ને તો કાંઈ ઘટવાનું નથી ભાઈ, જોરદાર ટ્રીપ થવાની છે. બાકી તો જોઈ છીએ જેમ થાય એમ, પણ મૂકવાનું થતું નથી. તો મિત્રો જો અત્યાર સુધી હું મારા ખ્યાલથી 2020 નો કે 2019 કોરોના ટૂંકમાં હું મુંબઈ ગયો હતો ને એ ટાઈમને મને યાદ છે 2018 કાં હજી એમાં મારા યુટ્યુબમાં છેલ્લે જાઉં ને એટલે ખબર પડશે 2018 સમથિંગ મુંબઈ હું ગયો હતો ને એ ટાઈમનો મેં ટૂંકમાં વ્લોગિંગ ચાલુ કર્યું હતું. ત્યારથી લઈને હજી સુધી હું કેટલા મેં વ્લોગ બનાવ્યા આ તે છે, પણ હજી સુધી મને કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહોતો મળ્યો. પણ આ ખાલી 10 દિવસની ટ્રીપમાં મારા 4000 વોચ અવર્સ ખાલી પૂરા થઈ ગયા 6 વિડીયોમાં. ખાલી 6 વિડીયોમાં મારા 4000 વોચ અવર્સ પૂરા થઈ ગયા, ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. જી હું એટલા વર્ષથી મહેનત કરતો હતો તોય નહોતું થતું, જી અત્યારે થઈ ગઈ. તો ભગવાન એવું કહેવા માંગે છે કે ભાઈ આ આપણે બધાએ આમ કંઈક કરીશું એમ. ભેગા છે ને તો હવે કંઈક ગોલ્ડન ગેંગ અમારી કંઈક કરશે નવું. હા એમ. અને જો આ અમારી નામ પાડ્યું, ગેંગનું આખું નામ પાડ્યું. હું પાડ્યું આપણે ગોલ્ડન ગેંગ આપણે આખું નામ પાડ્યું છે આપણે, અને ફેમસ થાય છે. હા શું કેવું મેડમ તમારું? હાલજો બતાવો મેડમ. તમને લોકોને તો છે ને વાંધો ના આવે, ઈઝી છે. મતલબ ઈઝી એટલે તમે લોકો જે કરો છો એ બધું હાર્ડ જ છે, પણ તમને લોકોને બોયઝને પરમિશન મળી જતી હોય, લેડીઝને મતલબ મારે એવું છે કે બધા અગેન્સ્ટ હોય. હું જે વસ્તુ અત્યારે બ્લોગિંગ કરું છું, બાઇકિંગમાં હું બ્લોગિંગ કરું છું, અને એ બધી વસ્તુ બહુ બધા વિરોધ કરે છે. અને ઇવન ઓલ્સો હું અત્યારે કરું છું, એ અઘરું છે મારા માટે. અને ખાસ છે ને ભાઈ જ્યારે બધા નવા સ્ટાર્ટ કરે તો બધા યાર એવું જ હોય કે દાંત કાઢતા હોય ગામમાં. અત્યારે તો થોડો ટ્રેન્ડ આવી ગયો, પણ જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ને, મેં 3 કે 4 વર્ષ થવા આવ્યા છે, જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મારા બધા દાંત કાઢતા ગામમાં કે આ વિડીયો બનાવે ને આમ ને તેમ ને.
મારા હગાવાલા દાંત કાઢતા, પણ અત્યારે એવડા લોકો કહે છે કે ભાઈ નહીં કરે છે છોકરો એમ. એટલે બધાય તમારો કોઈ માનશે નહીં કે ભાઈ સોશિયલ મીડિયાથી પૈસા આવે છે ને આમ ને તેમ ને, એટલે આપણે કન્ટિન્યુ મૂકવાનું નહીં. તમારી અંદર જૂનું હોવું જોઈએ કે ભાઈ આપણે કન્ટેન્ટ બનાવીએ કંઈક અલગ કરીને, એના માટે તમારી પાસે નોલેજ હોવું જોઈએ. અને હું છે ને કોકને કહું ને કે હું 6 ધોરણ ભીણો છું તો કોઈને વિશ્વાસ નથી આવતો કે હું 6 ધોરણ સુધી ભીણો એમ. કેમ કે ઓલરેડી હું એ રીતના બધા વિડીયો ને એવું બનાવતો હોય સોશિયલ મીડિયામાં, તો કોઈને વિશ્વાસ ન હોય કે ભાઈ આની પાસે ઘણું બધું નોલેજ છે ને ઘણું બધું આવડે એમ. મને કાંઈ આવડતું નથી. મને ખાલી એટલું ખબર હતી કે ભાઈ મારે સોશિયલ મીડિયામાંથી પૈસા કામમાં છે. અને 2-3 વર્ષનું એક્સપિરિયન્સ, મેં બધા વિડીયો જોયા, એડિટિંગ શીખો, બ્લોગ કેવી રીતે બનાવવું, કન્ટેન્ટ મેટર કરતું હોય કે કન્ટેન્ટ કેવી રીતે બનાવવું એ રીતનું. તો ભાઈ બધી વસ્તુ મેટર કરતી હોય. ઘણા ખરાને એમ લાગતું હોય કે ભાઈ ઓલા વિડીયો બનાવીને વાયરલ થઈ ગયો તો આપણે એને વિડીયો બનાવી તો આપણા વિડીયો હારવા મળશે, પણ એવી વસ્તુ નથી. પબ્લિકને તમારે કન્ટેન્ટ દેવું પડે, પ્લસ રિલેટેબલ હોવું જોઈએ કે ભાઈ નહીં આપણે યારે થાય એવું બધા યારે થાય છે એમ. તો એ વસ્તુ જે માણસ તમારી ચેનલને ખુદ સબસ્ક્રાઈબ કરશે કે ફોલો કરે ને એની હાથે એ જ મજા અલગ છે. બાકી તો યાર અત્યારે જોઈ જઈ હવે કંઈક ધબાકો કરવાનો પ્લાન હાલે છે. બાકી અત્યારે મનાલી જાય છે, આ પહાડ વિંધીને જવાનું હોય, થોડીક ટાઈટ છે. એ વસ્તુ મેં છે ને જેકભાઈની જોઈ છે. જેકભાઈને છે ને હજી લખતા નથી આવડતું. હા, લખતા વાંચતા નથી આવડતું. મને લખતા નથી આવડતું. ઈ શું કરે ખબર છે? ઓલું ગૂગલ ટ્રાન્સલેટર આવે ને એમાં જઈ અને બોલે કે ભાઈ માની લ્યો કે મનાલી બ્લોગ, એવી રીતે ઈ બોલે એટલે એને મનાલી બ્લોગ લખીને દે, તોય હજી એને વાંચતા નથી આવડતું. એટલે ઈ શું કરે, બાજુમાં જે ઓલું સ્પીકર આવે ને ઈ દબાવે એટલે ઈ એને બોલીને બતાવે એ રીતનું કે મનાલી બ્લોગ એમ. બાકી એને હું ભણવા જ જોયો નથી. મારા પપ્પા મને બહુ ભણવા મૂકવા જતા, પણ હું ભણ્યો નથી. કેમ કે મને ભણવામાં ઇન્ટરેસ્ટ જ નહોતો, મજા જ ન આવતી. અને ભણ્યો હોત ને તો અત્યારે કંઈક 7-8 હજારની નોકરી કરતો હોત. અને હું એમ નથી કરતો કે ભાઈ ભણતર જરૂરી નથી, પણ ભણતર એ જરૂરી છે. અત્યારે જો મને એટલું બધું ફાવે છે, પણ મને એ થોડુંક છે ને વાંચતા લખતા ઓછું ફાવે, તો એની મારે જરૂર છે. એટલે ભણતર એ જરૂરી છે, હું એમ નથી કહેતો, પણ હું ભણ્યો નથી. અને આ રિયાલિટી છે જે છે એ. પણ ઇંગ્લિશ ને એવું બધું મને થોડું ફાવે છે. ગુજરાતી ઓછું ફાવે પણ ઇંગ્લિશ ફાવે, બોલો. અને એ બધું મોબાઈલમાંથી જ શીખું પહેલેથી, મને કોઈ પણ શીખવા નથી ગયો. તો ફ્રેન્ડ્સ ખાલી આ તમે જો આ ખાલી આ બરફ જો બે બાજુ જો. આ અત્યારમાં મનાલી ઓન ધ વે છે, તમે ખાલી બરફ જુઓ બાપ. અને બરફ તો ઠીક છે, અહીં જો આ છે ને પાણી ભરેલા, એટલે લોચો કેવો થાય ખબર? એક તો ઢાળમાં ચડવાનું છે અને પ્લસ પાણી સામું આવે છે ઓગરીને, એટલે લોચો કેવો થાય ખબર? કે ટાયર સ્લીપ થવાની બીક રહે છે. આટલો બરફ ઓફ સિઝનમાં બહુ કહેવાય. અને મને ખબર છે સુધી કંઈક ન્યૂઝ હતા બરફ પડ્યો કાલ પરમ. આ બરફ જુઓ ખાલી, બતાવો જો. આ જુઓ તમે બાપ ખાલી, આ બાપ એમને બીક લાગે છે આવો બરફ. બાપ રે, મેં પહેલી વાર જોયો ભાઈ આવો બરફ. હું આટલી આ 3જી વાર આવું છું, પણ આટલો બરફ મેં નથી જોયો. ગાડીની અંદર ફોગ આવી ગઈ જો, નહીં આ બહારનો ફોગ છે. આ બરફ જો ખાલી તમે બાપ, બરફ. આ બીક લાગે બાપ, માથેથી પડ્યો હોય તો. આ તમને નાનો દેખાતો હોય છે, પણ આ ફોર્ચ્યુનરની હાઈટ કરતા મોટો બરફ છે. આ જો આ બાપ જો, એમાં રાઈટ થઈ ગઈ છે. આ રોડ એટલા વાંકા ચૂકા હતા ને કે બાપા ખચોડી છે ને આમ ગાડી હાલતી જ નહોતી એવું હતું. એમાં રાઈટ થઈ ગઈ છે. અને રાઈટના અમે સરચુથી આ કાપીએ છીએ મનાલી બાપ. અને હજી 200 કિલોમીટર જેવું છે હજી. વિચાર કરો બાપ, 200 કિલોમીટર જેટલું હોઈ શકે કે 150 કિલોમીટર, વિચાર કરો. અને આ બરફ જો બતાવો જો, જો બે બાજુ બરફ જો. આ બાપ આ લાગે તમને નાના બરફ લાગે, પણ આ ફોર્ચ્યુનર થી આ ડબલ હાઈટના બરફ છે. અમારું ઊંચું થઈને જોવું પડે બાપ. મમરા ભરાઈ જાય જલ્દી, હવે આ પતે તો સારું એવું છે. મિત્રો હું તમને એક વસ્તુ બતાવું. જો હું અહીંથી શ્વાસ લઉં છું ને, હવે ઠંડી કેટલી છે ને તમે વિચાર કરો કે હું અહીંયા શ્વાસ લઉં છું ને તોય સામેના કાચમાં છે ને ફોગ આવી જાય. જો હું તમને બતાવું, જો હવે હું શ્વાસ લઉં છું, જોજો દેખાણો. દેખાતું હોય જો, જો કદાચ તમને દેખાતું હોય કે નહીં ખબર નહીં. જો હે વાતો ઈ કરીએ ને તોય આગળના કાચમાં હે ને આખામાં ફોગ આવી જાય છે. તમે ખાલી ઇમેજિન કરો
કે કેટલી ઠંડી હશે બારે કે અહીંયા ખાલી તમે જો અત્યારે હું વાત કરું તો આગળનો કાચ આખો ફોગવારો થઈ ગયો જો તો તમે જા ભાઈ શું કરીને આવી ગયા જો અત્યારે ઠરી ગયું એમને ભીનું હોય ને એવું લાગે જો ખાલી આમ હાથ ફેરવા કે ભીનું તો નથી છે ને આમ હાથ ફેરવું मैं छोटू को ढूंढता रहा और छोटू झाड़ियों में छुप गया આ બધું ભીનું થઈ ગયું ને એવું લાગે આમ હાથ ફેરવા આમાં હા એટલે તો મિત્રો આવું છે જો અત્યારે ફોગ વયો ગયો જો કારણ કે હું સાઈડમાં વાત કરતો હતો અત્યારે હવે હું વાત કરીશ ને તો અહીં ફોગ આવી જાય પણ આપણે નથી કરવું હાલો અત્યારે રાખીએ હવે તું બતાવું જો આ જો શું હે આ શું હે જો આ શું હે જો એટલે આવું જ મને મહિલે રાખતું હોય આના વાળ જોઈને ઘડીક મારા ઝાંડા મોકરા થઈ ગયા હતા રોડ વચ્ચે દોડીને જઈશ અંધારામાં હાલ મોટા ડીપર મારું આખો તો જા હા ઓહો સમજી ગયો આખો વયો ગયો ઘોડા હે બાપ ઘોડા રેગ્યુલર ગાય ની જે માટા મારે કે ગધેડા હે હું એલા એ વાઈટ દેખાણો વાંકમાં અલા ભાઈ જી ટર્ન માં ઈ દેખાડો છે અરે ફાટી અને એમાં એના વાળ ઉડતા હતા આવું આપને જ ભેગું થાય કઈ કોને ખબર આપણે બધું ભટકાઈ છે શું કરવું ભાઈ તો મિત્રો જો અત્યારે અમે અટલ ટનલ પહોંચી ગયા છીએ ફોકસ નથી થતું કાચ બગડેલો હતો પણ આ જો અત્યારે અટલ ટનલ આવી ગયા છીએ અમે અટલ ટનલમાં ઘૂસી ગયા છીએ મસ્ત એવી ટનલ છે તો આ કંઈક ઇન્ડિયાની સૌથી લાંબી એવી ટનલ છે એવું કંઈક છે તો જોઈ લ્યો તમે જણીએ ન જોઈ હોય એની આ મનાલી જાય છે ને રસ્તામાં આવે છે અટલ ટનલ તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો જો અત્યારે અમે મનાલી પહોંચી ગયા છીએ અને હિડમ્બા દેવી ટેમ્પલ અત્યારે અમે જઈએ છીએ અમારી હોટલથી અત્યારે 4 કિલોમીટર છે ટેમ્પલ પછી ત્યાંથી આવીને મોલ રોડ એના બધાને ખરીદી કરવી તો જવાનું છે ગાડીમાં જો કે કંઈ સમય એમ તો છે નહીં તો એ જવાનું છે તો એવી રીતનું આખું શેડ્યુલ છે તો હાલો હવે હિડમ્બા દેવી ટેમ્પલ જઈને મળીએ